કોને અને માયા ગુણ અને ગો અને પાર. તુલસીએ એવી આમાં ખૂબી લખી છે કે વિપ્ર અને ધેનુ અને એની વચ્ચે જે ખાલ લીધા છે ને એમાં એને રહસ્યો મૂક્યા છે. 88 વર્ષે એને રામાયણની રચના કરી, 240 ગ્રંથો એને વાંચન કર્યા, 4 વેદો, નાના પુરાણ, નિગમાગમ સંમતમ યજ્ઞ, આટલા પુરાણો અને વેદોનો અભ્યાસ કર્યો. અને અભ્યાસ કર્યા પછી 88મા વર્ષે એને રામાયણ લખવાની શરૂઆત કરી. 2 વર્ષે આ રામાયણ પૂરી થઈ અને રામનવમીને દિવસે આ રામચરિત્ર આખું રામાયણ એને પરમાત્માના ચરણમાં સમર્પિત કર્યું છે. આ એમ કહેવા માંગે શું કે પેલા અભ્યાસ કરો, ખૂબ ચિંતન કરો, મનન કરો અને પેલા આત્મ સંશોધન કરો અને પછી હાથમાં કલમ લ્યો. કલમ પછી હાથમાં લેવાય. આ તો આવડે નહીં, કાંઈ બેહી જાય એની બંધ હાથમાં મને લખવા કે હું કરી છું. એવો કવિ તને થયો હવે કેવો કવિ પેલા વેલા તો જે ઈષ્ટદેવ જેનું સ્વરૂપ એને ગમે એની વિશે જે લખવાનું હોય પેલા એની કૃપા આપણે મેળવવી પડે. એની કૃપા મેળવ્યા પછી જે લખવામાં આવે એ લેખન નથી, એ પ્રસાદ છે. એ પ્રસાદ બની જાય. નરસિંહ મહેતાએ લખ્યું 450, 500, 252 થી વધારે એને પદો લખ્યા, પણ આજ બધા અમર થઈ ગયા. કારણ એ કઈ વેદ ભણ્યા નથી, પણ એને જે લખ્યું ને એ બધું એને વેદ બની ગયું છે. કારણ કે વેદના સૂત્રો અને સિદ્ધાંતો, અદ્ભુત સિદ્ધાંતો, એ સિદ્ધાંતો બધા પરમાત્મા એને અંતરની અંદર ઉદ્ભવે છે પ્રભુ કૃપાથી. અને અંતરમાં ઉદ્ભવતા જે વિચારો એ વિચારોને કલમ એને કાગળ ઉપર એને લખ્યું. આપણે જૂની વાત નથી. કબીરે એકવાર કબીરને 4-5 જણા આવ્યા અને કબીર એ 4-5 બહુ વિદ્વાનો હતા, કાશીના ભણેલા. અમે કાશીના ભણેલા વિદ્વાન થઈ અને અમે તમારી જે થોડા ભજન ને કાવ્ય અને પોદને બધી લખી છે. પણ એક જોવાની ખૂબી એ છે કે તમે જે લખો છો, તમે જે પદ બનાવો છો, તમે જે સાખીઓ બનાવો છો, એ આજ બનાવો તો બીજે દિવસો તો આખા આ વિસ્તારમાં અને આખા દેશમાં પ્રચલિત થઈ જાય. તો અમે એટલો નથી તો એ પ્રચલિત કેમ નથી થતું? કે કબીર બહુ ઓછું બોલતા, કબીર બહુ જ ઓછું બોલે. પણ એક વાક્ય મને ઘણું, तुम कहता कागज की लेखी और मैं कहता मेरे नयन की देखी. કોઠા ઉપર લખું છું અને મને જે દેખાય છે ને એ હું લખું છું. મારા અંતરમાં થી મારા નયનમાં જે દેખાય અને નયનમાંથી મારા વિચારમાં જે આવે અને એનું હું લખાણ કરું. કારણ કે એ મને કોક લખાવે છે અને હું લખું છું. तुम कहता कागज की लेखी लेकिन मैं कहता मेरा नयन की देखी. प्रसाद बनी જાય છે. નરસિંહ મહેતા બોલે, નરસિંહ મહેતા લખે, મીરાબાઈ બોલે અથવા નરસિંહ મહેતા લખે અથવા તો મીરાબાઈ લખે, એ બધું વેદ બની જાય. કારણ કે અંદરથી ગિરધર ગોપાલેને બોલાવે છે, નરસિંહ મહેતાને દ્વારકાધીશ બોલાવે છે. અને તઈ એ 52 વાર છે દ્વારકાથી ધક્કો ખાધો અને જુનાગઢ સાહેબ 52 વાર તો જુનાગઢ એને ધક્કા ખાધા. એમને નથી આવતો. એનો કેટલો ભાવ હશે સાહેબ કે કલ્પના આપ કરો સાહેબ. બોલાવ્યો નથી ને આવ્યો નથી. અને આત્મ સંશોધન કર્યા પછી આત્મ તત્વ અને પરમાત્મા તત્વ જેનું એક થઈ ગયું છે, તો એ પરમાત્મા તત્વ જે એને પ્રેરણા આપે અને આજ્ઞા આપે એ પ્રમાણે એ લખે છે. માટે એ વેદો, સૂત્રો, સિદ્ધાંતો એ પ્રસાદ બની જાય છે. વાણી એ પ્રાસાદિક વાણી. આ તુલસીની પ્રાસાદિક વાણી છે. વિપ્ર, ધેનુ, સુર અને સંત. સુર એટલે દેવ, સંત એની વ્યાખ્યા મેં ઘણી વાર કરી છે. દેવને તમે ઓળખો છો, એનો અર્થ તમને ખબર. વિપ્ર, ધેનુ, સુર અને સંત. હિત અને સારા માટે પરમાત્માએ અવતાર ધારણ કર્યો. પણ નિજ ઈચ્છા, પોતાની ઈચ્છાથી જન્મ થાય.
પણ આ થાય શું કામે? કે આ જે દેહની રચના જે બનાવી છે પરમાત્માએ પોતાની ઈચ્છાથી જે દેહની રચના કરી છે, એ દેહ કેવો હતો કે માયા, ગુણ અને ગો. ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે ગાય, ગો એટલે પ્રકાશ, ગો એટલે ધરતી, ગો એટલે સૂર્ય, ગો એટલે આ ગોના 47 અર્થ આપણા સાહિત્યમાં લખ્યા છે. એક નહીં 47 અર્થ પર્યાયવાથી એના શબ્દો છે. ગો એટલે હીરો, ગો એટલે આકાશ, ગો એટલે પૃથ્વી, ગો એટલે પ્રકાશ, ગો એટલે ગાય, ગો એટલે ઇન્દ્રિય. આ બધા એના અર્થો છે. જે એ પ્રકારનું શરીરનું નિર્માણ કર્યું કે જે શરીર માયા, ગુણ અને ગો અને પાર, જેનો કોઈ પાર પામી શકે, આ પ્રકારનું એને શરીર બનાવ્યું છે. અદ્ભુત તુલસી રામાયણ છે સાહેબ, ખૂબ અદ્ભુત છે. 500 વ્યક્તિએ આ રામાયણ ઉપર PhD કર્યા છે. એમાં રેવરેન્ડ ગ્રેવ આ બહુ મહાન તત્વચિંતક હતો અમેરિકાનો. એણે રામાયણ ઉપર PhD કર્યું. એને લખ્યું છે કે ગ્રામર ઓફ ધી રામાયણ. સાહેબ ઈ ગોથે ચડ્યો આમાં, એવો ગોથે ચડ્યો કે એક શબ્દ સાહેબ, એક શબ્દ આમાં જે વાપર્યા છે, આમાં અંગ્રેજી છે, ઉર્દુ છે, મિથિલાની ભાષા છે, અવધી ભાષા છે, હિન્દી ભાષા છે, ગુજરાતી ભાષા છે, સંસ્કૃત ભાષા છે, 14 ભાષાનો આને ઉપયોગ કર્યો છે. અદ્ભુત રામાયણ છે સાહેબ. જીલવા વાળા હોય ને તો બહુ આનંદ આવે. આમાં બહુ મારે જવું નથી, અહીંયા મારે અટકી જવું છે. પણ આજ અયોધ્યામાં ખૂબ આનંદ થયો છે. એટલો આનંદ થયો છે, એટલો આનંદ થયો છે સાહેબ. કારણ કે કેટલા સમય પછી આજ બાળકના રડવાનો અવાજ આજ અયોધ્યાના કૌશલ્યામાના મહેલની અંદર બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો. કેટલા વર્ષો પછી. અમુક રામાયણમાં લખ્યું છે 60,000 વર્ષના એ દશરથ મહારાજ થયા છે. એ પછી એને ત્યાં સંતાન એ થયા છે, અને એ સંતાન ગુરુ કૃપાથી થયા છે. એના વંશની તમે આગળ વર્ણન કરો અને આપણે એની પેઢી તમે તપાસો તો રામ એ પિતા એ દશરથ, એના પિતા અજ, એના પિતા રઘુ. રઘુ રામ કરતા પણ શ્રેષ્ઠ હતા. રામ કરતા પણ એમાં જે પ્રભાવ અને એનું જે મંત્ર બળ એ અદ્ભુત હતું. રઘુના પિતા એ હતા દિલીપ. દિલીપ રાજા, એને સંતાન નહોતું ત્યારે અગસ્ત્ય મહારાજને ત્યાં ગયા, માફ કરો વશિષ્ઠને ત્યાં ગયા. પછી કહ્યું કે કેમ આવ્યો? તો કે મારે ત્યાં સંતાન નથી. આ મારી ગાય લઈ જાઓ, ગાયની સેવા કરો. દિલીપ રાજા અને એના પત્ની આ બંને જણા ગાયની સેવા કરે. આ કથા તુલસી રામાયણમાં નથી. ગાયની સેવા કરે. ગાય જાગે ની પહેલા જાગી જાય. દિલીપ રાજા અને રાણી બે જાગી જાય, અને જાગ્યા પછી એક ગાયને સ્નાન કરાવે, શૃંગાર કરાવે, ધીમે ધીમે ઊભી કરે, પ્રદક્ષિણા કરે, પૂજન કરે, પછી એને ચારવા લઈ જાય. ગાય ચરતી હોય ને ત્યારે પોતે બેઠા હોય, નામ સ્મરણ જપ કરે છે દિલીપ રાજા. આ કથા ક્યાં આપી છે ખબર છે? રઘુવંશની અંદર છે. કાલિદાસ મહારાજ, કવિ કાલિદાસ એને રઘુવંશ લખ્યું છે. રઘુવંશની આ કથા છે. ગાયની સેવા કરતા કરતા એકવાર એવું બન્યું કે પરીક્ષા કર્યા વિના તો પરમાત્મા ઝટ દઈને આપણે પ્રસન્ન પણ ન થાય. સાધના છે એ આપણી પરીક્ષા છે. એમાં સહનશીલતા હોવી જોઈએ આપણી પૂરી. સહનશીલતા જ્યારે આવે ત્યારે સાધના ફળે, તો સાધના ફળે નહીં. દિલીપ મહારાજ એક વાર બેઠા અને એક ગાયને ખાવા માટે એક સિંહ એ આમ તરાપ મારે છે. એ સિંહ જ્યારે તરાપ મારે એ વખતે એ દિલીપ રાજા સિંહને એમ કહે છે કે નરશાર્દુલ, એવો શબ્દમાં વાપર્યો છે રઘુવંશમાં.
નર શાર્દુલ, હે નર કેસરી, અમારા ગુરુની ગાય છે એને તું છોડી દે. તો હું પણ ભૂખ્યો થયો કે મારું શરીર ખાઈ જા. પોતાના પગ એને આમ લાંબા કર્યા. મહારાણી સામે ઊભી છે, દિલીપ રાજાના પત્ની સામે ઊભા છે, અને એ સિંહે આ રાજાના પગ એ ખાય છે. ધરાઈ ગયો તો કે નહીં, હજી હું ભૂખ્યો તો આખું શરીર આપી દીધું. એક માથું બાકી રહ્યું, એ માથું આપી દીધું, આખું શરીર તમને અર્પણ. અને જ્યાં શરીર અર્પણ માથું આમ નીચું કર્યું ને, એ પછી અવાજ આવ્યો કે ઊભો થા, ઊભો, મારી સામે જો. જે આમ જોવે તો ત્રિલોકીનાથ ભગવાન આશુતોષ આમ હાથમાં ત્રિશૂળ લઈને ઊભા છે. શું જોઈ કે મારા ગુરુએ મને સેવા કરવાનું કહ્યું છે, હું તારી પરીક્ષા કરવા આવ્યો હતો. તારે ત્યાં એક સંતાન થશે, ગાયની સેવાને કારણે સંતાન થશે, અને એ જે સંતાન થયું એનું નામ રઘુ. રઘુથી આખો રઘુવંશ થયો છે. આ દિલીપ રાજાના પિતા, એના પિતા, એના પિતા, એની પહેલાનો રાવણ હતો. રાવણનું આયુષ્ય કેટલું, એની કોઈ સીમા નહીં હતી. પહેલા આ દુનિયામાં અંધકાર આવે, અંધકાર આવ્યા પછી રામરૂપી પ્રકાશ પધારે. એટલે બધા અંધકાર આવ્યા, એ જાણે છે કે આ વંશની અંદર રામનું પ્રાગટ્ય થશે, અને એ રામ એના હાથથી મારું મૃત્યુ થશે. એટલે એ સમયથી, દિલીપ રાજાના સમયથી આ રાવણ આ રઘુવંશને ખતમ કરવા માટે, પૂરું કરવા માટે પ્રયત્ન કરે છે. રઘુ મહારાજની એકવાર ગેરહાજરી હતી, અને એકવાર રાવણ આવ્યો. ક્યાંય ગોતતા નહીં, તમને ક્યાંય કથા નહીં મળે. આ મારા ગુરુના મુખેથી સાંભળેલી આ બધી કથાઓ છે, ક્યાંય નહીં મળે, ક્યાંય ગોતતાય નહીં. અને એ પધાર્યા રાવણ આવી, અને પેલા રઘુ મહારાજના અસંખ્ય સ્ત્રીઓ છે, એક બે નથી, અસંખ્ય. એ સ્ત્રીઓને હેરાન કરે છે, સ્ત્રીઓને ખૂબ દુઃખ આપે છે, સ્ત્રીઓ કકળાટ કરે છે, ખૂબ વિલાપ કરે છે. જ્યારે આવો બનાવ બન્યો ને, એ વખતે રાવણ ત્યાંથી ઊભો થઈ નીકળી જાય છે લંકા તરફ. રઘુ મહારાજ 4 દિવસ પછી આવ્યા. બધી રાણીએ ભેગી થઈને રઘુરાજાને ફરિયાદ કરી કે તમારી ગેરહાજરીમાં રાવણ આવ્યો હતો અને મને બહુ સંતાપ એને બહુ આપ્યો છે. રઘુ મહારાજને ક્રોધ થયો, એવો ક્રોધ થયો, અયોધ્યાની બહાર ગયા. અયોધ્યાની બહાર જઈ અને ધનુષ ચડાવ્યું, અને ધનુષ ચડાવ્યા પછી રાવણ વધનો સંકલ્પ કર્યો. રઘુરાજાનું બાણ જાય, આખા લંકા સહિતનું આખો રાવણ એ આખો બળીને ભસ્મીભૂત થઈ જાય, આ પ્રકારનો સંકલ્પ. કારણ કે અસ્ત્ર અને શસ્ત્ર બે અલગ અલગ છે. અને અસ્ત્રનું સંધાન કર્યું છે, શસ્ત્ર નથી, આ અસ્ત્ર છે. અસ્ત્રની અંદર દેવની કૃપા હોય, એ દેવનું આવાહન કર્યું અને સંકલ્પ કર્યો, પ્રાણાયામ કર્યું, અને એ પછી આત્માને કરી અને એવો સંકલ્પ કર્યો કે રાવણ સહિતની આખી લંકા આખી ભસ્મીભૂત થાય. જ્યાં બાણ ચડાવ્યું, સંકલ્પ થયો કે આકાશવાણી છે, રઘુ બાણ નીચું ઉતાર, આજ બાણથી રાવણ મળશે, પણ તારા વંશની અંદર રઘુવંશમાં રામ પ્રાગટ્ય થશે, ત્યારે રામના હાથથી મળશે. જેનું આયુષ્ય બહુ બાકી છે. એ રઘુ મહારાજે એ બાણને ધનુષ પરથી નીચે ઉતાર્યું. પછી તો આ બાણને રાખવું ક્યાં? તો ત્રિકાલ જ્ઞાની છે રાવણ, એને ખબર પડી કે આ બાણથી જ મારું મૃત્યુ છે. એ બાણને લઈ નિસ્તેજ કરી નાખે, અથવા એ બાણને ભાંગી નાખે. શું કરવું? રઘુ મહારાજ મૂંઝાણા. એ પછી એને એ બાણ લઈ અને એ બાણ અગસ્ત્ય મહારાજ ત્યાં મૂકવા જાય છે. અગસ્ત્ય મહારાજને ત્યાં એક બાણ રાખ્યું છે. આજ ત્રેતાયુગની અંદર જ્યારે રામ પ્રાગટ્ય થયા પછી, રામ વનવાસ થયા પછી, જ્યારે જટાયુનો ઉદ્ધાર થયો અને એ પછી આગળ ધીમે ધીમે રામ આગળ વનમાં જાય છે, એમાં અગત્યના આશ્રમમાં આવે છે.
અગત્યના આશ્રમમાં જ્યારે રામજી પધાર્યા ને ત્યારે રામે સામેથી કીધું, મને એ બાણ આપો કે જે બાણથી રાવણનું મૃત્યુ થાય. અગત્ય મહારાજના આશ્રમની આજુબાજુ 3 કિલોમીટર સુધી એક પણ રાક્ષસ આવતો નહીં, કારણ કે એમને ખાઈ ગયા. અગત્ય મહારાજ 3 કિલોમીટર એક પણ રાક્ષસ નો આવે. એટલી અગત્ય મહારાજથી સમાજ એટલે રાવણ આતુરી કરતો એનાથી એટલું કંપતું ધ્રુજતું. રઘુ મહારાજ પછી અજ રાજા, એ પછી દશરથ મહારાજ. રાવણે તપશ્ચર્યા કરી. ગિરધરપુત્ર રામાયણમાં આ પ્રસંગ આપ્યો છે. રાવણે તપશ્ચર્યા કરી, પરમાત્મા પધાર્યા કે માગ. ત્યારે એને એવું વરદાન માંગ્યું કે દશરથના અંશથી એક પણ સંતાન થવું ન જોઈએ. જો સંતાન થાય તો મને મારે ને. આ કથા ગિરધરપુત્ર રામાયણમાં આપી છે. કૌશલ્યાના જ્યારે લગ્ન થયા ત્યારે પણ રાવણે કૌશલ્યાને ગુમ કરી દીધી છે. અને ખબર છે કે દશરથ અને કૌશલ્યનું સંતાન એ રામ થવાનું છે. આ રામાયણ છે સાહેબ. આમાં કેમ આનું પાર મારે પામવું? ભાગવતમાં 2 અધ્યાયમાં રામાયણ આપી, 2 અધ્યાયમાં. પણ આજ મેં કીધું હતું મારે થોડું રામાયણ વિશે વધારે વાત કરવી. તમે બહુ શાંતિથી હા, અહીં કોઈ આવતા નથી ને એટલે આમ બોલાઈ જાય છે. નહીં તો મેં લીવર કરીને દઈ દીધું હોય, પૂરું કરી નાખું હમણાં. 10 મિનિટ થાય રામાયણ કરતા મને. 10 મિનિટ રામાયણ 10 જ મિનિટ મને થાય, 11મી મિનિટ નો થાય. તમે કોઈ આવતા નથી ને એને કારણે અમારે બોલાઈ જાય છે. બહુ સુંદર વર્ણનો કર્યા છે. આખા નગરની અંદર આજે આનંદ અને ઉત્સવ છવાઈ ગયો છે. એક એક ઘરમાં રંગોળી પૂરી છે. માંગલિક પદાર્થોનો છંટકાવ કર્યો છે. અયોધ્યાવાસીઓ, અયોધ્યાની સ્ત્રીઓ આજ એના હાથમાં જે આવ્યું એ લઈ અને કૌશલ્યાના લાલ ઉપર ન્યોછાવર કરવા માટે એ બધા અયોધ્યા એના મહેલ, કૌશલ્યના મહેલમાં તરફ જાય છે. અને હાથમાં થાળ લીધા, પુષ્પના ખોબા ભર્યા છે, અભિન ગલાલ લીધા છે, માંગલિક પદાર્થો લીધા છે. માંગલિક પદાર્થો કોને કહેવાય? ત્યારે જન્મ થાય ને બાળકનો ત્યારે માંગલિક પદાર્થો એને મૂકવા. પણ માંગલિક પદાર્થો ક્યાં? આપણા શાસ્ત્રોમાં 18 પ્રકારના માંગલિક પદાર્થો બતાવ્યા છે. 18. બાળકનો જન્મ થાય ને ત્યારે અહીંયા રાખવા પડે. સાહેબ એ બધો જમાનો વહી ગયો. હવે તો આ જન્મે અહીંયા હોસ્પિટલમાં થતા હોય. આપણા ઋષિએ કહ્યું કે 3 મહિના સુધી બાળકના મન અને મગજ ઉપર એક પણ શબ્દ આવવા ન દેવો. પણ હવે આપણે માછીઓને ફઈબા થોડા હખણાને. માછીઓ અહીંયા પૂગી ગઈ હોય, ફઈબાઓ આવી ગયું હોય. હે ભાભી, આ કાનેથી નાકેથી મારા ભાભી જેવો નથી લાગતો? ત્યાં વળી ઓલી ફઈબા કે ના રે ના, નાકેથી નેણેથી મારા ભાઈ જેવો છે, દાદા જેવો લાગે છે. અરે ઓલી બિચારી હજી પીડામાંથી મુક્ત થઈ નથી. એ બિચારીને હું કામે અવાજ કરીને ડાયરું પાડો છે. 16 સંસ્કાર એનું વર્ણન આપણે આવતીકાલે કરવાના છીએ. આજે અમારે જવું નથી. આખા નગરમાં સમાચાર ફેલાઈ ગયા. વશિષ્ઠ બાપજીને બોલાવવા માટે અવધેશ મહારાજ એણે માણસો મોકલ્યા છે. કહ્યું કે વાજા વગડાવો. વાજાવાળાને બોલાવ્યા. ઘણા વર્ષો પછી આજમાં કૌશલ્યાના મહેલની અંદર બાળકના રડવાનો અવાજ સંભળાણો છે. સાહેબ કેટલો આનંદ થયો. 60,000 વર્ષ પછી જો આ સંતાન એ બળતું હોય અને એ પરમાત્માનો, યજ્ઞ નારાયણ પરમાત્માનો એ પ્રસાદ છે. ખૂબ રાજી થયા છે તમામ બહેનો. એ પણ બધા અયોધ્યા એની સામ્રાજ્ઞી એવી કૌશલ્યમાના મહેલ તરફ નીકળે છે. અને
सजा दो घर को गुलशन सा, सजा दो घर को गुलशन सा, अवध में राम आए, अवध में राम आए हैं, आज मेरे सरकार आए हैं, मेरे सरकार आए हैं। सजा दो घर को गुलशन सा, अवध में राम, सजा दो घर को गुलशन सा, अवध में राम आए। लगे खुशियाँ दुल्हन से, लगे खुशियाँ लगे खुशियाँ दुल्हन से, लगे खुशियाँ इनके चले दो दो बिछा दो, अपनी पलकों को बिछा दो, बिछा दो अपनी पलकों के, क्योंकि अवध में राम आए। बिछा दो अपनी पलकों को, अवध में राम आए। अवध में राम आए हैं, मेरे सरकार आए हैं, मेरे सरकार आए हैं, मेरे प्रभु चार आए हैं। आज दिन डाल के राम आए, मेरी खुल जाएंगे राम आएंगे। राम आएंगे, राम आएंगे तो अंगनाथ जाऊंगी, राम आएंगे तो अंगना सजाऊंगी। राम आएंगे तो अंगनाथ जाऊंगी, राम आएंगे तो अंगना सजाऊंगी। ए दीप जला के दिवाली में मनाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी। राम आएंगे, ए मेरी बड़ी दीवाना खुल जाएंगे राम आएंगे। मेरी झोपड़ी के बाहर खुल जाएंगे राम आएंगे। राम હું એ ઈચ્છા પૂરી કરી અને એ પ્રભુ પધાર્યા છે. એક દિવસ વહી ગયો, બે દિવસ પૂરા થયા, ત્રીજો દિવસ જ્યારે થયો ત્યારે રામાયણમાં લખ્યું, કઈ કઈ સુતા સુબે કઈ કઈ સુતા
કૌશલ્યા એક અને સુમિત્રા દો. સુમિત્રાને આ બે ને કૈકેયી એક પણ એકાદશી ચૈત્ર સુધી એકાદશી ને દિવસે શ્રી ભરતજી મહારાજ પધાર્યા. 13 ને દિવસે શ્રી લક્ષ્મણજી અને શત્રુઘ્નજી એ પધાર્યા છે. આજ પુત્રાવસ્થાની અંદર નહોતા તે અવધેશને એક પણ સંતાન નથી. અને જ્યારે પ્રભુએ કૃપા કરી તે એકને બદલે 4 સંતાન સાહેબ. કેટલો આનંદ અયોધ્યામાં થયો છે. તુલસીદાસે તે આનંદ જોઈને લખી નાખ્યું કે 6 મહિનાનો દિવસ અને 6 મહિનાની રાત થઈ. કોઈએ સમય જોયો નહીં. રાતના 12 વાગે જાઓ તો 12 વાગે પણ રામનો માંગલિક પદાર્થો લઈ નહીં અને રામનું ઉપર ન્યોછાવર કરવા માટે અવધેશ મહારાજ અને કૌશલ્યા માને એ અભિનંદન દેવા માટે લોકો આવે છે. 6 મહિના સુધી આ ઉત્સવ 6 મહિના હે. અયોધ્યા કેવું હશે, એનો આનંદ કેવો હશે સાહેબ, એ આપણે કલ્પના કરી. અને આ વાત એકવાર પાર્વતીને ભગવાન ભોલે બાબા કહેતા હતા કે જ્યારે રામ જન્મ થયો ને ત્યારે હું તરત જ બીજે દી ગયો. બીજે દી ગયો પછી મૂંઝાણો કે આમાં ગયા જેવું નથી. કારણ કે રામાયણમાં તુલસી એમ લગે કે જો એક પથ્થરનો ઘા કરવામાં આવે તો પથ્થરનો લોટ થઈ જાય એટલી અહીંયા ગીર્દી હતી. આમાં ક્યાં જવું? એટલા માણસો, એટલા બહેનો સરયુ ગંગાને કિનારે બેઠા, આંખ બંધ કરી ભગવાન ચતુર્ભુજ નારાયણનું ધ્યાન કર્યું કે પ્રભુ કૈલાસમાંથી અહીંયા અયોધ્યામાં આવ્યો તારા દર્શન કરવા માટે, પણ મને એવું લાગે છે કે મારે આમને નિરાશ થઈને પાછું જવું પડશે. અહીં કોઈ અંદર આવવા દેતું નથી, એટલી બધી ભીડ છે. અહીંયા રાજમહેલમાં એવું બન્યું કે એ સાવ નાના એવા રામલાલા બીજે દિવસે રડવા લાગ્યા ને એટલા રડે બંધ જ ન થાય. વૃદ્ધ દાસીઓ હતા ને એને કૌશલ્યામાં એ બોલાવ્યા, કહ્યું કે આ કેમ આટલું બધું રડે છે? દાસીએ એને કીધું કે તું બહુ ભોળી છો ને, જેને તેને રમાડવા દીધા કર, ખોળામાં દીધા કર. કોકની ભારે નજર હોય ને એને લાગે તો મારે શું કરવું? તો નજર ઉતારવા માટે કોકને બોલાવો, તરત જ તાલી વગાડી અને તરત જ હાજર થઈ ગયા સૈનિકો. જાઓ નજર ઉતારવા વાળાને બોલાવો. સરયુ ગંગાને કિનારે પર્વતોમાં, જંગલમાં, આડા આવડા જે કઈ સાધુ સંતો બેઠા હતા એ બધાને કીધું બાપજી કિસી को अगर नजर लग गई तो आप उतार सकते हो. અમુક હા પાડે, અમુક ના પાડે. એમ ફરતા ફરતા સૈનિકો સરયુ ગંગાને કિનારે વડલાના ઝાડ નીચે ત્રિશુળ બાજુમાં ખોડી અને જટાધારી બેઠા છે, પિનાક પાણી બેઠા છે, બાજુમાં શિષ્યનો બેઠો છે કાગભૂષણજી મહારાજ. કાગભૂષણજી મહારાજ એને વાત કરી ઓલા સૈનિકે. બાબાજી તો આંખી બંધ કરીને સમાધિમાં બેઠા છે, ધ્યાન જ કરે, ભગવાનને ફરિયાદ કરે છે ભોલે બાબા. કાગભૂષણજી મહારાજ જાગતા હતા ને કહ્યું કે ये कौन है? ये मेरा गुरु है. अच्छा, आप कहाँ से आते हो? हिमालय में से. बहुत अच्छा. अगर किसी छोटे बच्चे को नजर लग गई तो आप उतार सकते हो? अरे क्या बात बोलते हो? बोलो ये हमारा गुरु इतना समर्थ है, उनकी एक दृष्टि बच्चे पर अगर पड़ जाए तो नजर पूरा जीवन उनको नहीं लगती कि है चलो हमारे साथ. कागभूषणजी महाराजे ભોલે બાબાને જગાડે, બાબા જાગો જાગો, રાજમહેલમાંથી આમંત્રણ આવ્યું છે. ચાલો તો કે બાબાને નજર લાગી છે, હાલો હાલો હાલો. અને તરત જ બાબાજી જાગ્યા. પરમાત્માને મળવાનો પ્રસંગ એ થશે એવો મનમાં વિચાર અને આનંદ કરતા કરતા આંખમાંથી અશ્રુ, પ્રેમાશ્રુ નીકળવા લાગ્યા. માં કૌશલ્યાના મહેલની અંદર બાબાજી આગળ બે સૈનિકો હતા, इनके पीछे भोले बाबा आ रहे थे. કૌશલ્યાના મહેલમાં જેમ પ્રવેશ જ્યાં કર્યો અને ઓલો શ્વાસ લઈ જાય એટલો રડે, પણ જ્યાં બાબા કી નજર જ્યાં એક હુઈ, રોના બંધ થઈ ગયું. દાસીએ તરત જ માને કીધું, જો હું નથી કહેતી માં, કહેતી હતી ને કોઈ ભારે બાયું, ભારે નજર વાળી બાયું હોય જેને તેને દીધા કર માટે હાથ દીક્ષા થાય. કૌશલ્યામાં એ વાત કરી, બાબાજી
हाँ, तो मेरा बच्चे को नजर लग गई। हाँ, तो ऐसा करो पूरा जीवन किसी की नजर न लगे, क्योंकि एम करी दो ये बात हाजी, पण एक बार मारा खोड़ा में दे तो तारा बाळक छे एक बार मारा गोद में आपी दे तो बधुं माए रामलाला ने भोले बाबा ना गोद में आप्या। गुलाबी गुलाबी हथेळिયું, गुलाबी गुलाबी एना चरणारविंद, एमां जो तो पद्म, सूर्य, चंद्र एना सुंदर निशानो छे, 32 जातना निशान। आ पोतानो जमणो हाथ चरणारविंद ने अडाड़ी पोताने आंखी हाथ पोताना मस्तक उपर फेरवे छे। बाबाजी कहेवा लाग्या आखी दुनिया की नजर उतारवा वाळो छे, आनी हूँ नजर उतारतो। आ तो मारे दर्शन करवा माटे हूँ आव्यो छुं, आ दुनिया आखी नी नजर उतारवा वाळो छे। बाप आने कोईनी नजर न लागे, पण मारा आवो भाग्य आज आ सुंदर सुंदर बाळ मुखारविंदना दर्शन थया, परम आनंद थयो। अद्भुत वर्णनो रामायण में लख्या छे साहेब, घड़ियाळनो कांटो झड़पती आवो बहू करे छे। अद्भुत प्रसंग बना छे। आ पछी घणा दिवसों बीती गया। एक बार वशिष्ठ बाबरी पधार्या छे, तारे भाईओनुं नामकरण संस्कार करवामां आव्युं छे। मां कौशल्याना गोदमां बेठेलुं सुंदर सांवरुं जे स्वरूप हतुं एनुं नाम राम राख्युं। मां कई एना गोदमां बेठेलुं रामनी प्रतिकृति, राम जेवुं श्याम सलूणुं स्वरूप हतुं एनुं नाम श्री भरत राख्युं। मां सुमित्राना गोदमां 2 बाळक बेठा छे, 2 गौर छे, 2 गौर। ए बंनेना नाम, एकनुं नाम लक्ष्मण अने एकनुं नाम शत्रुघ्न राख्युं। आटલું થયા પછી 5 વર્ષના બાળક થયા। અવધેશ મહારાજ એ ચારેયને વિદ્યાભ્યાસ માટે ગુરુને ત્યાં મોકલે છે। तुलसीदास ने पूछू आ तो परमात्मा है, भगवान ने भणवू पड़े? ना ना, भगवान ने भणवू न पड़े, कारण के एमां एणे लखी नाख्युं कि जेना श्वासनी अंदर 4 वेद हालता होय एने भणीने शुं काम छे। पण गुरु परंपरा बताववा माटे आ समाजने खबर पड़े कि हूँ गमे एवो ऐश्वर्यवान हो पण जीवनमां गुरु विना आ बधुं खोटुं छे। एटला माटे गुरु गृह गए पठन रघुराई अने अल्पकाल विद्या सब आई। चारे बाळक मोटा थया छे। शिकार केम कराय ए पण एने शीखवाड़े छे। आजुबाजु अयोध्या ने आसपास मृगला छे, जे मृगलाओ जे छे ए मृगलाओने ए शिकार करे छे। भगवान शिकार करे? हाँ करे। अच्छा, बीजी बात के जीव हिंसा आ तो मर्यादा पुरुषोत्तम छताय, पण छताय जे जे अमुक जीव एवा हता जे 1-2 नहीं पण हजारों वर्षों नहीं कहतो, युग शब्द वापरू छुं। घणा युग पहेलाथी एने खबर छे के अयोध्यानी अंदर ब्रह्मनो आविर्भाव थवानो छे। आवा सिद्ध परमहंसो अने अवधूतो ए हिमालयनी गुफाओ मूकी मूकी अने हरणाना वेश धारण करी करी अने अयोध्यानी आसपास ए विचरण करे छे। आमा तुलसीदासे शब्द लख्यो के पावन मृग, जे पवित्र पवित्र એટલે કે પૂર્વ જન્મના જે પરમહંસો હતા, જે રામના બાણથી એ મરવા ઈચ્છતા હતા, એ બધાય મૃગલા થઈ થઈને આજુબાજુ વિતરણ કરે છે। કારણ કે રામના બાણ હોય ને એ કોઈને મારે નહીં, રામના બાણ તો બીજાને તારે, એટલે એને કારણે આ પોતાનું મોક્ષ થાય, એને કારણે રામ પ્રભુ શિકાર કરે છે। घना समय बीती गयो। ए समय में
વિશ્વામિત્ર મહારાજ એ મહાન તપસ્વી હતા. એ મહાન તપસ્વી એવા વિશ્વામિત્ર બાપજી એ સમયના વશિષ્ઠ બાપજીના જનક મહારાજના સમકાલીન છે. આ વિશ્વામિત્ર મહારાજ એની પાસે મંત્ર અને સૂત્ર, શાસ્ત્ર અને શસ્ત્ર આટલું એની પાસે જ્ઞાન છે. એની એવી ઈચ્છા હતી કે આ પરબ્રહ્મ પરમાત્મા એ મારે ત્યાં એનું પ્રાગટ્ય થાય. તપશ્ચર્યા ખૂબ કરી. વિશ્વામિત્ર મનમાં એવું હતું કે બ્રાહ્મણ હોય ને તો બ્રાહ્મણની ઘેર જ ભગવાન આવે, અને એટલા માટે તપશ્ચર્યા કરતા 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 એ બ્રાહ્મણ બને. એ બ્રાહ્મણનું પદવી મળ્યા પછી તરત જ પ્રભુ તો ક્ષત્રિયને ત્યાં બધાયા. ભગવાને કોઈ નાત જાત ભેદની કઈ જરૂર નથી. એ તો પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. જ્યાં પ્રેમ ભાવ અને શ્રદ્ધા અને પૂર્વ જન્મની તપશ્ચર્યા હોય ને ત્યાં એ પ્રગટે છે. દશરથ મહારાજના અસંખ્ય એ જન્મના એ ભજન, અસંખ્ય જન્મનો એની તપશ્ચર્યા અને ઉપાસના હતી, અને જેથી કરીને પ્રભુ એ ત્યાં પ્રગટા છે. એને કારણે પ્રભુ પ્રગટા છે. ઘણા સુંદર વર્ણન કર્યા છે. એકવાર યજ્ઞ કરે છે અને યજ્ઞ કરતા રાક્ષસો એની અંદર અપવિત્ર વસ્તુઓ એની અંદર પધરાવે છે, યજ્ઞને અપવિત્ર કરે છે. મનમાં વિચાર કર્યો કે બ્રહ્મનો આવિર્ભાવ થઈ ચૂક્યો છે, મારે ત્યાં એ જન્મા નહીં, મારે ત્યાં પ્રગટા નહીં, કાંઈ વાંધો નહીં. મારે એને માતા પિતા બનવાનું મારા ભાગ્યમાં એ સૌભાગ્ય નહીં હોય, કાંઈ વાંધો નહીં, હવે એનું ગુરુ હું બનીશ. અને આવો મનમાં ભાવ લઈ અને મહારાજ વિશ્વામિત્ર મહારાજ એ અયોધ્યાની અંદર રાજા અવધેશ પાસે રામ એને માગણી કરવા માટે, રામ અને લક્ષ્મણને માગવા માટે આવે છે. માગણી કરવા માટે જ્યારે પધાર્યા, ખબર પડી વિશ્વામિત્ર બાપજી પધારે છે, અને એ વખતે દશરથનો આખો સમાજ એનું સ્વાગત કરે છે. બ્રાહ્મણની આખી એક આખું સંકુલ, આખી ટોળી, આખું સમૂહ સંકુલ લઈ સ્વાગત કરવા માટે અવધેશ મહારાજ ગયા છે. આવ્યા પછી એને ભોજન કરાવ્યું, સ્વાગત કર્યું, એની પૂજા કરી, આરામ કરાવ્યો, અને 4 કલાક પછી એમ કીધું કે એ કારણ આગમન તમારા, આપ શા માટે બધાયા છો? એ વખતે અવધેશ મહારાજને વિશ્વામિત્ર મહારાજ એમ કહે છે કે હું યજ્ઞ કરું છું, અને એ યજ્ઞની અંદર રાક્ષસો એ અપવિત્ર વસ્તુઓ પધરાવી અને મારા યજ્ઞને અપવિત્ર કરે છે, અને માટે હું તારી પાસે રામ અને લક્ષ્મણને માગવા માટે આવ્યો છું. મને રામ લક્ષ્મણ આ ત્યાં માગણી કરી. ત્યાં તો અયોધ્યાનો આખો મેળ હતો ને ત્યાં ફરવા મળ્યો. આંખમાં લાલ, લીલા, પીળા, કાળા મીડા ચકરડા દેખાવા. પૂર્વ જન્મના એ શતરૂપા, પૂર્વ જન્મના એ મનુ મહારાજ તેને આ વરદાન માગેલું, પ્રભુ મારે અહીંયા તમે પધારો, પુત્ર થઈને પધારો, પણ માછલી એ જળ વિના જીવે નહીં, નાગ મણી વિના જીવે નહીં, એ પ્રકારે તમારા વિના હું ન જીવું. આવું મને વરદાન આપ્યું. અને એવું વરદાન એને અત્યારે યાદ આવે છે. ત્યાં રામ લક્ષ્મણને લઈ જાય તો મારું મૃત્યુ થાય, તો મારે શું કરવું? મનમાં રાજાને થોડો વિચાર થયો, અને પછી જ્યારે માગણી કરી ત્યારે વિશ્વામિત્ર મહારાજની સામે જોઈ અને શ્રી અવધેશ મહારાજ કહેવા લાગ્યા કે એક કામ કરો, તમારે યજ્ઞનું રક્ષણ જ કરવું છે ને? તો હા, તો મારી સેના લઈ જાઓ, હું તમારે ત્યાં યજ્ઞનું રક્ષણ કરવા આવું. તો વિશ્વામિત્ર મહારાજ કહે કે તમને મારે શું કરવા?
તમારે સૈન્યને મારે શું કરવું? મારે નથી સૈન્ય જોતું, નથી મારે તમારી જરૂર, પણ મારે આ રામ અને લક્ષ્મણ જરૂર છે. કારણ કે જાહેર નથી કર્યું, એની પાસે અસંખ્ય વિદ્યાઓ છે. એ તમામ વિદ્યાઓ એને રામ અને લક્ષ્મણને આપી છે. અને આજ ભારતનો ઋષિ વૃદ્ધાવસ્થા નથી માગતો, પણ એ યુવાની માગે છે. યુવાની માગે, મારી યુવાન જોઈ છે. અને એને કારણે રામ અને લક્ષ્મણની જ્યારે માગણી કરી એ વખતે મહારાજ અવધેશ કહે છે, મહારાજ મારું નામ દે. એથી નહીં રે આપું મારો રામ, એથી નહીં રે આપું રે મારો રામ, એ મુનિવર નહીં રે આપું મારો રામ, નહીં રે આપું રે મારો રામ. રામ છે આત્મરામ, એ મુનિવર નહીં રે આપું, મુનિવર નહીં રે આપો મારો રામ. એ બુઢાપામાં બાળ ભાળું, બુઢાપામાં મેં બાળક ભાળું, વિધિએ વાંધિયા મેળું મારું ટાળું. બુઢાપામાં મેં બાળક ભાળું, વિધિએ વાંચ્યા મેળું મારું પ્રાણ. વિપ્ર બધોના વચન વિચાર્યું, વિપ્ર બધો વચન વિચારો. વિપ્ર બધો વિપ્ર બધોના વચન વિચાર્યું, એ મને વિભાવો મને નહીં આપો, વિભાવો મને નહીં આપ, મુનિવર નહીં રે આપું. મુનિવર નહીં રે આપો મારો રામ. દેહો વડિયા ગામ છે ને, એના અમારા ખેડાવાળા બ્રાહ્મણ દેવતા છે. આ એ બધા ભેગા થાય, રામાયણ સત્સંગ કરે. રામાયણ સત્સંગ જ્યારે પૂરો થઈ જાય ને રાતના 11 વાગ્યા પછી, ત્યારે આ થોડી નર્મદ છે અમારા પદ બનાવે. એ પ્રવચનનું જે પદ બનાવે એનું આપણે એટલે